जय श्री कृष्ण। हूँ किशन मालिक श्री गोकुल विद्यालयनी आ विडियो लेक्चर सीरीजनी अंदर आप सौનું हार्दिक स्वागत करूं છું। विद्यार्थीओ, આજે આપણે મળ્યા છીએ ધોરણ 7 નો વિષય ગણિત, જેમાંનો ચેપ્ટર નંબર 1 છે પૂર્ણાંક સંખ્યાઓ। તેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ। આમ તો આપણે અગાઉ આ ચેપ્ટરના 5 લેક્ચર છે એ ભણી ચૂક્યા છીએ। આજે ફરી એકવાર મળ્યા છીએ અને જેમાં લેક્ચર નંબર 6 ની વાત કરવાની છે। તો લેક્ચર નંબર 5 ની અંદર મેં તમને શું ભણાવ્યું હતું? સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 9 અને દાખલા નંબર 10, બરોબર છે। અને આજે વળી પાછું આપણે ભણવા જાય છે સ્વાધ્યાય 1.2 માટે જેટલી થિયરીઓ જરૂરી છે એ બધી થિયરીની આપણે આજે ચર્ચા કરવાના છીએ। અને એમાંની કઈ થિયરી? તો એક આવડી આ સરવાળા માટે સંવૃત્તાનો ગુણધર્મ, પછી બીજી કઈ થિયરી? બાદબાકી માટે સંવૃત્તાનો ગુણધર્મ, પછી ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ। આટલી વસ્તુની આપણે આજે વાત કરવાની છે, બરોબર છે। તો આજે બધી વસ્તુના ગુણધર્મ છે એ કઈ સંખ્યાઓ માટે આપણે ચેક કરીએ છીએ? તો કેના માટે ચેક કરીએ છીએ? પૂર્ણાંક સંખ્યાઓ માટે ચેક કરીએ છીએ। હવે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યા? એને આપણે કેનાથી દર્શાવીએ છીએ? z થી દર્શાવીએ છીએ, જેમાં બધી ઋણ સંખ્યાઓ આવે છે, પછી શૂન્ય આવે છે અને પછી બધી ધન સંખ્યાઓ આવે છે। તો આ પ્રકારની બધી સંખ્યાઓનો સમાવેશ કેની અંદર થાય છે? પૂર્ણાંક સંખ્યાઓની અંદર। હવે આપણે સંવૃત્તાનો ગુણધર્મ ચેક કરવો હોય તો સૌથી પહેલા શું કરવાનું? કોઈ પણ બે સંખ્યા છે ને, પૂર્ણાંક સંખ્યાઓમાંથી લઈ લેવાની। કેમાંથી લેવાની? પૂર્ણાંક સંખ્યાઓમાંથી। જો હું કોઈ પણ બે સંખ્યા લઉં છું, અહીંયા અત્યારે કોણ લઈ લઉં છું? 2 લઈ લઉં છું અને બીજા કોણ લઈ લઉં છું? 7 લઈ લઉં છું। હવે વિદ્યાર્થીઓ, હું કઈ ક્રિયા માટે ચેક કરું છું? સરવાળાની ક્રિયા માટે। તો મારે અહીંયા વચ્ચે નિશાની કેની કરવી પડશે? સરવાળાની। હવે નિરીક્ષણની અંદર મારે શું કરવાનું? કે આ બેનો જવાબ શું આવે છે અને કેની અંદર આવે છે એ જોવાનું। તો 7 ને 2 કેટલા થઈ જશે? 9, બરોબર છે। તો આ નિરીક્ષણની અંદર શું થાય છે કે ભાઈ આનો જવાબ છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે કે નહીં? તો તમે કહેશો કે હા, પરિણામ છે એ તમારું પૂર્ણાંક સંખ્યા છે, મતલબ કે આ જે આન્સર છે એ તમારો કેની અંદરથી આવે છે? z માંથી જ આવે છે કે નહીં? તો તમે કહી શકો કે આ જે ગુણધર્મ છે એ આના માટે, આ જે બે ઉદાહરણ લીધા છે એની માટે એ સાચો ઠરે છે। તો હું અહીંયા શું લખું છું? પરિણામ પૂર્ણાંક સંખ્યા છે અથવા તો પૂર્ણાંક છે। હવે મેં કોઈ પણ બે સંખ્યાને કેમાંથી લીધી હતી? પૂર્ણાંકમાંથી। તો મને એનો જવાબ પણ કેમાં મળ્યો? પૂર્ણાંક સંખ્યામાં, બરોબર છે। આવું વિદ્યાર્થીઓ એક માટે નહીં, બે માટે નહીં, બધી જ સંખ્યાઓ માટે થતું હોય ને તો તમે કહી શકો કે સરવાળાની ક્રિયા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે, બરોબર છે। જો હજી હું એક બીજું ઉદાહરણ લઉં, અહીંયા હું લઉં છું 9, અહીંયા હું લઉં છું 5, મારે પ્રક્રિયા કેવી કરાવી છે? સરવાળાની। તો 9 ને 5 14। વળી પાછા તમે કહેશો કે આ જે મને પરિણામ મળે છે એ પરિણામ તો પૂર્ણાંક સંખ્યા છે, બરોબર ને? તો આનું જે પરિણામ છે એ કેવું છે? પૂર્ણાંક છે। વળી પાછા તમે કહેશો સાહેબ તમે તો અહીંયા બધી પ્લસ વાળી સંખ્યા લ્યો છો, કંઈક માઇનસ લ્યો તો અમને વધારે ખબર પડે, હે ને? જો આપણે બેમાંથી કોઈ એક સંખ્યા માઇનસ લઈ છીએ, હવે આ -7 લઉં છું અને એક બીજા 5 લઉં છું, વચ્ચે નિશાની કેની? પ્લસની, કારણ કે આપણે કેના માટે ચેક કરી છે? સરવાળાની ક્રિયા માટે ચેક કરી છે। જોવો છે ને શું જવાબ આવશે? આ માઇનસ, આ પ્લસ, તો માઇનસ પ્લસ માઇનસ, તો 7 માંથી 5 જાય તો કેટલા બચે? 2। અને પ્રક્રિયાને અંત નિશાની કેની મૂકવાની? મોટા પદની નિશાની। કેની નિશાની મૂકશું આપણે? મોટા પદની। અને મોટું કોણ છે? 7, તો અહીંયા કેટલા મૂકશું? -2। તો આ -2 છે એને પૂર્ણાંક સંખ્યા કહેવાય? અને તમે કહેશો કે હા સર આ -2 પણ પૂર્ણાંક સંખ્યા છે, તો આપણું જે પરિણામ છે એ કેવું મળે છે?
પરિણામ પૂર્ણાંક છે. પરિણામ કેવું મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. હજી એક ઉદાહરણ લઈ લ્યો. 6 + -9. જોવો જોઈને પ્લસ માઇનસ માઇનસ, તો 9 માંથી 6 જાય તો કેટલા બચે? 3. મોટા પદની નિશાની કેટલા છે? -3. જોવો જોઈને આવે છે જેટની અંદર, તો તમે કહેશો કે સાહેબ પરિણામ છે એ વળી પાછું પૂર્ણાંક સંખ્યા મળે છે. તો આપણે શું લખશું અહીંયા? પરિણામ પૂર્ણાંક છે. કેવું છે પરિણામ? પૂર્ણાંક સંખ્યા મળે છે. હજી એક ઉદાહરણ લેવું છે. હાલો હજી એક ઉદાહરણ લઈ લો, પણ આ છેલ્લું ઉદાહરણ. પછી જો તમને હું શું કહું છું એ સાંભળજો તમે. અહીંયા હું લઉં છું 7 વત્તા હું 0 ઉમેરું છું. આની અંદર શું ઉમેરું છું? 0. હવે 7 ની અંદર 0 ઉમેરો તો 7 મળે. વળી પાછું પરિણામ કેવું મળે છે? પૂર્ણાંક સંખ્યા. તો લખો પરિણામ પૂર્ણાંક છે. બરોબર છે? પૂર્ણાંક સંખ્યામાં જ જવાબ મળે છે. તો આપણે શું કહેશું કે સરવાળાની પ્રક્રિયા માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. શું કહે છો? સરવાળાની પ્રક્રિયા માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. પણ વિદ્યાર્થીઓ એ વસ્તુ યાદ રાખજો, બધી સંખ્યાઓ આપણે કેમાંથી લઈ છીએ? પૂર્ણાંક સંખ્યામાંથી લઈ છીએ. કેમાંથી લઈ છીએ? પૂર્ણાંક સંખ્યામાંથી. બરોબર છે? એટલા માટે કઈ સંખ્યાઓ માટે થાય છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે. પ્રક્રિયા કઈ? સરવાળાની. પાલન કોનું થાય છે? સંવૃત્તતાના ગુણધર્મનું. બરોબર છે? અને કોઈ પણ બે ધન સંખ્યાનો સરવાળો કરો તો તમને કેવા મળે? ધન સંખ્યા જ મળે. એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યાનો સરવાળો કરો તો કેવા મળશે? હવે મોટી સંખ્યા કોણ હશે? તમારી ઋણ હશે તો ઋણમાં મળશે, અને મોટી સંખ્યા ધન હશે તો ધનમાં મળશે. અને એ બધી જ સંખ્યાઓ કેમાં આવે છે? આમાં આવે છે. એટલા માટે સરવાળાની ક્રિયા માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીંયા હું લખી દઉં છું તમને. સરવાળાની ક્રિયા માટે સંવૃત્તતાના ગુણધર્મનું પાલન થાય છે. તો વિદ્યાર્થીઓ તમે આવા બીજા 10 ઉદાહરણ લઈને તમે ઘરે ચેક કરજો થાય છે કે નહીં, અને તમારો જવાબ એવો જ હશે કે સાહેબ આનું તો પાલન થાય છે. હવે અહીંયા મારે વધારે ઉદાહરણ કરાવવા હોય તો એકયારે એટલા બધા તો ન કરાવી શકું ને, કારણ કે આપણે બીજા ટોપિક જોવા હોય. પણ હવે એક મેથડ તમને મેં આપી એટલે તમે આના ઉપરથી ગણી તો શકો. અને ગણિત છે એ શેનો વિષય છે? પ્રેક્ટિસનો વિષય છે. વિદ્યાર્થી જેટલી પ્રેક્ટિસ કરે ને એટલું એને આવડે. બરોબર છે? મારી પ્રેક્ટિસ તો ન આવડે ને, તો તમને બધાને 100 માંથી 100 માર્ક આવે. બરોબર? પણ ખરી પ્રેક્ટિસ તો કોની જોઈ? તમારી જોઈ. તો આ જે વસ્તુ છે એને તમે વ્યવસ્થિત રીતે બીજા 10 ઉદાહરણ લઈને ઘરે ચેક કરશો કે નહીં? કરશો ને? મને ખબર છે કે તમે કરવાના જ છો. જો હવે આપણે આ કેની માટે વાત કરી? સરવાળાની ક્રિયા માટે કર્યું. હવે આપણે કેના માટે જોઈ છે? બાદબાકીની ક્રિયા માટે જોઈ છે. બરોબર છે? તો અહીંયા હું શું લખું છું? વિધાન. અને અહીંયા લખીશું નિરીક્ષણ. જોજો હવે હું વળી પાછી કોઈ પણ બે સંખ્યા લઈ લઈશ. હવે તમને ખબર છે આની અંદર સંખ્યા કોણ કોણ આવવાની છે? હાલો આ 9 આવશે. હા, હવે અહીંયા કોણ લઉં છું? 5 લઉં છું. વચ્ચે નિશાની કઈ કરવાની? આપણે જે પ્રક્રિયા માટે ચેક કરીએ છીએ. કઈ પ્રક્રિયા માટે હું ચેક કરું છું? બાદબાકી માટે. તો 9 માંથી 5 જાય તો કેટલા બચશે? 4. તો વળી પાછું પરિણામ કેવું છે? પૂર્ણાંક છે. પરિણામ પૂર્ણાંક છે. બરોબર છે? હજી બીજી એક સંખ્યા લઈ લો. હાલો 7 -9. તમે કેટલા લીધા? 7 કેમાંથી લીધા? Z માંથી. -9 કેમાંથી લીધા? Z માંથી. માઇનસ માઇનસ પ્લસ. 7 ને 9
16 જોવો જોઈએ ને, મળે છે ને પૂર્ણાંક, પરિણામ પૂર્ણાંક છે। હવે જોજો વળી પાછી હું બીજી એક સંખ્યા લઈ લઉં છું, એક 0 લઉં છું, એમાંથી હું -9 ને બાદ કરું છું। કેટલા બાદ કરું છું? -9। હવે માઇનસ માઇનસ કેવા થાય? પ્લસ। તો 0 + 9 એટલે 9। પરિણામ કેવું મળ્યું? ફરીવાર પૂર્ણાંક સંખ્યા। તમે કહેશો કે સર આવા તો અમે બીજા 15 ઉદાહરણ લઈને ચેક કરી શકીએ કે પરિણામ એના પૂર્ણાંક મળે છે કે નહીં, બરોબર છે। હવે જો હું છેલ્લું ઉદાહરણ લઉં છું, અહીંયા હું લઈ લઉં છું -9, અહીંયા હું લઉં છું -5, બરોબર છે। જો વચ્ચે નિશાની કઈ જે પ્રક્રિયા માટે ચેક કરતા હોય અને હું કઈ પ્રક્રિયા માટે ચેક કરું છું? બાદબાકીની પ્રક્રિયા માટે, તો મારી નિશાની કેની કરવી પડે? બાદબાકીની। તો જો છે માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા શું થઈ ગયા? -9 + 5, 9 માંથી 5 જાય તો 4, બરોબર છે। એટલે અહીંયા લખ્યા 4। નિશાની કેની? મોટા પદની, અને મોટું પદ કોણ છે? માઇનસ છે। તો આનું પણ પરિણામ છે એ મને પૂર્ણાંક સંખ્યા મળે છે, એટલે હું કહીશ કે પરિણામ છે એ પૂર્ણાંક છે। તો વિદ્યાર્થીઓ બીજી આવી તમે કેટલી બધા ઉદાહરણ લઈને ચેક કરજો ઘરે, બરોબર છે, એ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં। તો આપણે અહીંયા કહીશું કે બાદબાકીની ક્રિયા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે। બરોબર છે। તો વિદ્યાર્થીઓ આ મેં બે જે કાંઈ પણ લખાવ્યા છે ઝડપથી લખી લો। હવે એના પછી આપણે જોવો છે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ। ઝડપથી આને લખી લ્યો। તો વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ છીએ ક્રમનો ગુણધર્મ। જો જેને ક્રમના ગુણધર્મની અંદર શું કરશું આપણે? અને હું બીજી એક વસ્તુ કહી દઉં। હવે ક્રમનો ગુણધર્મ છે આપણે કઈ સંખ્યાઓ માટે ચેક કરવાનો છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે। કઈ ક્રિયા માટે ચેક કરવાનો છે? સરવાળાની ક્રિયા માટે, બરોબર છે। જો ક્રમના ગુણધર્મમાં શું થવું જોઈએ ખબર છે? આ મારી A છે અને આ કોઈ એક B છે, બરોબર છે। આ બેને મારે કેમાંથી લેવાના? હું જે સંખ્યાઓ ઉપર ચેક કરતો હોય ને એમાંથી લેવાના। કઈ સંખ્યાઓ માટે ચેક કરું છું? પૂર્ણાંક સંખ્યાઓ માટે। તો A અને B મારે કેમાંથી લેવાના? પૂર્ણાંક સંખ્યાઓ માટે। એના માટે હું ક્રિયા કઈ જ કરાવું છું? સરવાળા, બરોબર છે। તો જો મને આવું સાબિત થવું જોઈએ A + B = B + A, આવું સાબિત થાય ને સંખ્યાઓ માટે, તો હું એમ કહી શકું કે આ જે સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ એના માટે સરવાળાની પ્રક્રિયાને લઈને ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। વિદ્યાર્થીઓ અહીંયા બે સંખ્યા ક્યાંથી આવે છે ને એનું મહત્વ બહુ વધારે છે। આપણે આ પૂર્ણાંક સંખ્યાઓ માટે ચેક કરીએ છીએ એટલે એની અંદર આપણે બધી પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકીએ। સમય સંખ્યાઓનું ચેપ્ટર તમારે 8મા ધોરણમાં આવશે, એના માટે તમારે સમય સંખ્યાઓ માટે ચેક કરવું હોય તો બે સમય સંખ્યાઓ લઈ શકો। પૂર્ણ સંખ્યા માટે ચેક કરવું હોય તો બે પૂર્ણ સંખ્યાઓ માટે લઈ શકો। પ્રાકૃતિક સંખ્યાઓ માટે ચેક કરવું હોય તો બે પ્રાકૃતિક સંખ્યા માટે લઈ શકો, બરોબર છે। એટલે સંખ્યા ક્યાંથી આવે છે ને એનું બહુ મહત્વ છે। અને અત્યારે આપણે કેમાંથી લઈ છીએ? પૂર્ણાંકમાંથી। અને પૂર્ણાંકની અંદર શું કેવી સંખ્યા આવશે? z બરાબર -3, -2, -1, 0, 1, 2, 3 ત્યાંથી લઈને બધી અનંત સુધી। હમણાં આપણે લખેલું છે તો બરોબર છે, પણ મેં કીધું આવી રીતે લખું તો તમને હજી વધારે સમજાય, બરોબર? આપણે તો સમજાય એનાથી મતલબ છે કે નહીં? તો જો હવે હું કોઈ પણ બે સંખ્યા લઉં છું, બરોબર? અને સાબિત કરવા માટે શું કરવાનું? જો
5 કેમાંથી લઉં છું z માંથી આ છે ને બિલોંગ્સ ટુ ની નિશાની છે કેની નિશાની છે બિલોંગ્સ ટુ બરોબર છે અને એ બિલોંગ્સ ટુ એટલે નું સભ્ય હોવું બરોબર છે એટલે આ જે 5 છે એ કેનો સભ્ય છે z નો સભ્ય છે હવે હું આ 6 લઉં છું એ કોનો સભ્ય છે z નો સભ્ય છે તમે ભૂલથી આને 9 નો સમજી જાતા હો આ 9 નથી બિલોંગ્સ ટુ છે જો અહીંયા લખી દઉં છું belongs to એટલે નું સભ્ય હોવું ખાસ ધ્યાન રાખવું પડે નકર આમાં છોકરાઓ પાછા ભૂલ કરી છે 9 સમજી જાય એમ કે 59 z આનો શું મતલબ બરોબર પણ આ belongs to ની નિશાની છે એટલે નું સભ્ય હોવું જો હવે મારે શું કરવાનું છે આવું આ સાબિત કરવું છે ને હું ડાબી બાજુથી શરૂઆત કરીશ અને ડાબી બાજુને ટૂંકમાં શું લખાય ડાબા અને શું છે a + b હાલો a + b લીધા હવે a એટલે કઈ સંખ્યા આપણા 5 અને b એટલે કોણ આપણા 6 તો 5 ને 6 કેટલા થાય 11 તો ડાબી બાજુ મારે કેટલી આવે છે 11 હવે જમણી બાજુ જુઓ તો એની લખાઈ જો બા એટલે કોણ b + a હાલો આ b અને આ a એટલે b બરાબર કઈ સંખ્યા લઈશું 6 આમાં આપેલી જ છે અલગથી તો કઈ લેવાની નથી 6 ને 5 11 જોવો જોઈએ ને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ કે ન થઈ તો તમે એમ કહી શકો કે આવડી આ બે સંખ્યા માટે સરવાળાની ક્રિયા ક્રમના ગુણધર્મનું પાલન કરે છે બરોબર છે તો અહીં લખશું આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ હજી એક બીજું ઉદાહરણ લે તમે તો કે સાહેબ તમે તો નકરા પ્લસ જ લ્યો છો એટલે જ થતું હોય છે ક્યારેક માઈનસ વાળું તો લ્યો ખબર પડે જો હવે હું એક માઈનસ વાળું લઉં છું આ -7 કેમાંથી આવશે z માંથી અને આ -9 કેમાંથી આવશે z માંથી બરોબર છે હવે પ્રક્રિયા મારે કેની કરવાની છે આ સરવાળાની આ ચેક કરવું છે તો લઈ લો છો ડાબી બાજુ બરાબર a + b અને a એટલે કેટલા -7 પ્લસ b એટલે કેટલા -9 તો પ્લસ માઇનસ માઇનસ -7 -9 હવે માઇનસ માઇનસ પ્લસ 9 ને 7 16 નિશાની કેની મૂકીશ મોટા પદની હાલો આટલું થઈ ગયું હવે જમણી બાજુથી શરૂઆત કરવાની જમણી બાજુ બરાબર b + a અને b કોણ છે -9 છે પ્લસ a કોણ છે -7 છે -9 પ્લસ માઇનસ માઇનસ 7 ને 9 16 મોટા પદની નિશાની ઈ ન ભૂલાવી જોયો જો માઇનસ છે ને એટલે આપણે આને કાઉન્સમાં દર્શાવે એટલે તમને વધારે આઈડિયા આવે તો જો આમાંય ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો તમે શું કહેશો સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે અને આને આપણી ટેક્સ્ટ બુકની ભાષામાં કેવું હોય તો શું કહી શકો સરવાળો સમક્રમી છે બરોબર છે હવે હું તમને વાત કરું છું જૂથના ગુણધર્મની વાત કરું છું કેની વાત કરું છું જૂથના ગુણધર્મની બરોબર છે એમાં પણ સંખ્યા તો આપણે કેમાંથી લેવાની છે છેદમાંથી જ લેવાની છે પણ જૂથનો ગુણધર્મ હોય જોજો હવે એક્ઝામ્પલ ફરી જાય છે જૂથનો ગુણધર્મ આવી જાય છે બરોબર છે જો જૂથના ગુણધર્મમાં શું કરવાનું ખબર છે તમારે કોઈ પણ 3 સંખ્યા લેવી પડે કેટલી લેવી પડે 3 સંખ્યા પહેલા હું તમને સમજાવું એનું ફોર્મેશન કેવા પ્રકારનું હોય તો a + b + c બરાબર a + b + c તમારે આવું સાબિત કરવું પડે શું સાબિત કરવું પડે આવું સાબિત કરવું પડે એટલે જૂથનો ગુણધર્મ જોવો શું કહે છે તમને અહીંયા જો પહેલી સંખ્યા પછી કાઉન્સ છે
અહીંયા બે સંખ્યા પછી કાઉન્સ છે, મતલબ કે જૂથનો ગુણધર્મ છે ને એ તમને કાઉન્સ ખસેડવાની પરમિશન આપે છે, પણ તમને જે સંખ્યા લખેલી છે ને એનો ક્રમ નહીં ફેરવવાનો. સમજાણું? તમે એમ કરો કે પેલા b અને c નો સરવાળો કરી લ્યો અને પછી તમે a ની અંદર ઉમેરો, અથવા તો પેલા તમે a અને b નો સરવાળો કરી લ્યો પછી c ની અંદર ઉમેરો. એવું જે કરો ને એને કયો ગુણધર્મ કહેશું? જૂથનો ગુણધર્મ. જ્યારે જો ક્રમનો ગુણધર્મ તમને શેની છૂટ આપે છે? તમારે જે કરવું એ કરો, ક્રમ ફેરવી નાખો તો મને વાંધો નથી, પણ આપણે કેના માટે જોઈએ છીએ? આ જૂથના ગુણધર્મ માટે. એટલે જૂથના ગુણધર્મ માટે વિદ્યાર્થીઓ તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે સંખ્યાને તમે કાઉન્સને ફેરવી શકો, કે પેલી સંખ્યા અને બીજી સંખ્યા વચ્ચે કાઉન્સ હોય એને ધક્કો મારીને તમે બીજી અને ત્રીજી સંખ્યા વચ્ચે રાખી શકો, પણ તમે એનો ક્રમ છે એ ના બદલી શકો. બરોબર છે? જો હું તમને એક ઉદાહરણ કરાવું છું, બહુ જ સહેલા છે, તમે ઘરે આના 10 ઉદાહરણ કરશો મને ખબર છે, અને એ તમારે કરવાના પણ છે, એટલે તમને વધારેમાં વધારે આઈડિયા આવે. જો હવે 3 સંખ્યા લેવાની, એટલે આ 5 ને લઈ લઉં છું z માંથી, આ 3 ને લઈ લઉં છું z માંથી, -3 લઉં છું, ચલો, અને આ 0 ને લઉં છું હું z માંથી. બરોબર છે? 3 સંખ્યા લીધી. હવે આની જેમ જ કરવાનું છે. શરૂઆત ક્યાંથી કરવાની છે? ડાબી બાજુથી. હાલો ડાબી બાજુથી કરીએ. ડાબી બાજુ બરાબર શું આપેલું છે અહીંયા? આવું a + b + c. બરાબર છે? હવે a એટલે કોણ તમારા? 5 વત્તા b એટલે કોણ તમારા? -3 અને c એટલે કોણ તમારા? 0. બરોબર છે? હવે -3 ની અંદર 0 ઉમેરો તો કેટલા બચે? -3. 5 વત્તા -3. હવે પ્લસ માઇનસ, તો 5 -3 અને 5 માંથી 3 જાય તો કેટલા બચે? 2. તો ડાબી બાજુમાં કેટલા જવાબ આવ્યો? 2. જમણી બાજુ જોવો જોઈએ. હવે એમાં શું લખવાના છે? a + b. એટલે હવે તમે a અને b નો પહેલા સરવાળો કરી લ્યો, પછી c ની અંદર એને ઉમેરો, તો a કેટલા છે તમારા? 5 વત્તા b કેટલા છે તમારા? -3 વત્તા c કેટલા છે તમારા? 0. જો અહીંયા મેં મોટો કાઉન્સ શું કામ કર્યો? કારણ કે બે ગોળ કાઉન્સ ભેગા ન થઈ જાય ને, એટલે કાઉન્સે તમારો ઉપયોગ કરવાની રીત છે. પહેલા તમે રેખા કાઉન્સનો ઉપયોગ કરવો પડે, પછી તમારે ગોળ કાઉન્સનો ઉપયોગ કરવાનો, પછી તમારે છગડીયા કાઉન્સનો ઉપયોગ કરવાનો, પછી તમારે ચોરસ કાઉન્સનો ઉપયોગ કરવાનો. બરોબર છે? તો આપણે પ્લસ માઇનસ, તો 5 - 3. હવે તો જો એક જ કાઉન્સ છે એટલે આ લખી શકીએ. 5 માંથી 3 જાય તો 2 વત્તા 0 એટલે 2. જુઓ જોઈએ ને, ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે કે નથી થતી? થાય છે ને. તો તમે એવું કહી શકો કે કઈ ક્રિયા માટે? સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર છે? જો અહીંયા પછી લખી નાખજો તમે. હાલો લખી જ દઉં છું. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બરોબર છે? શું લખવાનું? જૂથના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર છે? તો મજા આવી કે નહીં વિદ્યાર્થી મિત્રો? આજના આપણે જે 4 ટોપિક જોવાના હતા એ બધા ટોપિક છે એ જોવાઈ ચૂક્યા હશે. બરોબર છે? અને હું અહીંથી આગળ જાઉં એટલે તમારે લખવાનું છે, એને ભૂલવાનું નથી, કારણ કે આના આધારે તો તમારી પાકી નોટ બનશે ને. બરોબર છે? તો વિદ્યાર્થીઓ, હું આશા રાખું છું કે તમને મારો આ જે લેક્ચર છે એ વધારે ગમ્યો હશે, અને મેં જે કંઈ પણ આ લેક્ચરની અંદર શીખડાવ્યું છે એ તમને સરળતાથી યાદ રહી જાય એટલી મેં ટ્રાય કરી છે. બરોબર છે? અને વિદ્યાર્થીઓ ખાસ તો એક વસ્તુ ચૂકશો નહીં, આપણી આ ચેનલને હજી તો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમને આપણા વિડીયો ગમતા હોય તો એને લાઈક કરજો, અને તમારી આડોશી પાડોશીના કે પછી તમારા સગાવાલા વિદ્યાર્થીઓ છે કે તમારો મિત્ર સર્કલ છે ત્યાં સુધી આ વિડીયો પહોંચે એટલા માટે
આ વિડીયોને તમે શેર કરજો. બરોબર છે. આપણે ફરી એકવાર મળીશું આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.